कृष्ण 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 ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. અને મારી આરાધ્યા તરફથી પણ જય શ્રી કૃષ્ણ. તો હવે ફાઇનલી અમે સુરતથી આવી ગયા છીએ પાછા અમારા ઘરે. અને આમ જો આવતાની સાથે જો હજી અનપેકિંગ બધું કર્યું ને, અમારા બેને જો અહીંયા પ્રાણી સંગ્રહાલય ખોલી નાખ્યું, કાચ, બોન, સસલા, જીરાફ બધું. અને હજી અનપેકિંગ બધું મેં કર્યું ને, આમ જો ઘરમાં તો થેલા ને એવું બધું હજી એમ જ પડ્યું છે ને. બેનને હજી ઉડાવી રહી નાસ્તો ને એવું બધું કરી લીધું છે. બસ હવે છે ને ઘરનું કામ પહેલાં ફટાફટ પતાવી લઉં. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે કપડાને એવું પહેલાં ધોઈને મૂકી દઉં. પછી આ બધું પેકિંગ ને એવું ખોયલું છે એ બધું અકેલીને મૂકીશ, ઘડી કરી નાખીશ. અને જો ઘરની હાલત ખાલી એટલા દિવસ ગઈ ને એમાં જો ઘરની હાલત જો ખાલી બધે બધું આમ જ પડ્યું છે એવું છે. એક કામ ભાવી કે બહુ મસ્ત કર્યું, ગઈ ને પછી જો બ્લોકને એકદમ વ્યવસ્થિત ગોઠવી દીધા, પડ્યું વ્યવસ્થિત કરી નાખ્યું. પછી એક મસ્ત કામ કરી. પછી ઘરમાં બધું કામ પડ્યું છે અને આમ જો વાદળા થઈ ગયા દેખાય. વરસાદ આવે પહેલાં ફટાફટ કપડાં સુકાઈ જાય ને એટલે મેં કીધું ફટાફટ એ કામ કરી નાખું. કેટલા ટાઈમથી બ્લોગ નહોતો કર્યો તો બ્લોગ ચાલુ કરી દો એવું છે. હમણાં કામ ને એવું થઈ જાય પછી હું મળું. પછી આ બધું ઘડીને એવું કરવાનું છે. હું જે લાવી સુરતથી બધું પછી હું વિડીયોમાં આગળ બતાવીશ. અત્યારે બેન સૂતા છે ને તો પહેલાં હું ફટાફટ કપડાં ધોઈ નાખું. સારું, ચાલો પછી મળીએ. હા હા આગળ આગળ તો લે રમાડ હવે નહીં હજે જો ખબર પડી હમણાં કેવી અરખાતી હતી. બાવ કે તો આલુ બાવ ખુદ પકડે હા ના કાન ખેહી લે બહુ. એને હરખી તેડો આમ ભાવિક આમ બેઠી હોય ને એમ તેડો એટલે મારો છોટો નો લેજો મોઢો પકડે જો ગૌરી એ ગૌરી હા અને કાન જો હે નખમાં પણ હેઠું તારે એને તો પૂફા હું વાગે એને એમ થાય હું હેઠે ઉતરીને રમાડ લો. હાલો આપલો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એવરીવન. તો અમારે અહીંયા થઈ ગયો પાછો વરસાદ ચાલુ. જો બધું પલાળવા માંડ્યું છે ને મેં ફટાફટ બધા કપડાં લઈને દોરી ઉપર આમને આમ જ નાખી દીધા. અને બા સ્કૂલે ગયા હતા તો જો ત્યાંથી કેટલા બધા ચણા પલાળેલા લેતા આવ્યા છે. એ પાછા કાલે મોકલવાના. આજે રજા છે, બીજ છે ને એટલે બાને ખબર નહોતી કે આજ રજા છે. કાલ સાંજે એને પલાળી દીધા હતા બધા ચણા. હમણાં હું ચૂલો કરશું કારણ કે અમારી ત્યાં છે ને એક નાની નાનું વાછરડું આવ્યું છે. ગાયને વાછરડી નાની થઈ છે, બિયાણી છે મતલબમાં. તો એનું દૂધ હોય ને એની બળી બનાવે ને તો બા દૂધ લઈને આવ્યા છે. હમણાં અમે બળી બનાવશું ને ત્યારે હું વિડીયો ઉતારીશ. અત્યારે નથી ઉતારતી હજી કારણ કે વરસાદ ચાલુ છે ને મારે હજી ઘણું બધું લેવાનું બાકી છે. એટલે હાલો પછી વિડીયોને આગળ કન્ટિન્યુ કરીએ. અને અમારા બેન જો આરામ દૂધ પીવે છે. હું ઘરનું કામ કરી લઉં ફટાફટ. અને અમે સુરતથી આવી ગયા છીએ હવે એટલે ઘરનું કામ ઘણું બધું પડ્યું છે. હું થોડુંક રૂમ પાછો ફેરફાર કરું છું કારણ કે આવીને એટલે પછી ઘરમાં ગમતું નહોતું. થોડુંક મેં તો ઘરમાં થોડુંક ફેરફાર થાય ને તો ઘરમાં થોડુંક ગમે એટલે એવું છે. હજી નાહી તો એને ફ્રેશ જ થઈશું. સવારનો વિડીયો ચાલુ કરવો હતો પણ ટાઈમ નહોતો મળતો કારણ કે મેં તમને કીધું એમ હું હજી સુરતથી આવી છું એટલે મારે હજી ઘરનું કામ ઘણું બધું બાકી. જો કેવી ડાઈ છે આમ તો ક્યાં ગયું દેખાય
દાજી ગયો આવું છે હમણાંથી બહુ દાજ્યું અહીંયા તે દાજી પાછું થઈ ગયું સારું હાલો પછી વિડીયોને આગળ કન્ટિન્યુ કરીશ વરસાદ છે ને થોડુંક ફટાફટ કામ કરી લો બેન રમે છે ને ત્યાં થોડુંક કામ થઈ જાય જો કાલે જે બળી આવી એટલે દૂધ આવ્યું હતું ને એની તો બળી બનાવીને અમે બધા ખાઈ ગયા અને ભાવિક પછી જો માવો લઈ આવ્યા હતા ને એના અમે પેંડા બનાવ્યા જો હજી આમાંય છે એટલા પેંડા થોડાક બનાવ્યા છે Krishna 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 Krishna